ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના હાલના ચેરમેન સામણ પટેલ અને વાઇસ ચેરમેન વાલમજી હુમલાનો 2.5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન બનેલા અશોક ચૌધરી મહેસાણા ખાતે પહોંચ્યા હતા. મહેસાણા દૂધસાગર ડેરીમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અશોક ચૌધરીના સમર્થકો મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. ઢોલના તાલે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અશોક ચૌધરીએ કહ્યું કે ફેડરેશનનો વિકાસ એ અમારી પ્રાથમિકતા રહેશે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન તેમજ વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન તરીકે અશોક ચૌધરી અને વાઇસ ચેરમેન તરીકે ગોવર્ધન ધામેલિયાને નિમણૂક કરવામાં આવી. સર્વાનુમતે તેમની નિમણૂક કરવામાં આવી હતી. અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગનું વાર્ષિક ટર્નઓવર 90,000 કરોડને આંબી ગયું. દર વર્ષે ચેરમેન અને વાઇસ ચેરમેન માટે ઇલેક્શનના બદલે સિલેક્શન જેવી પરંપરા ચાલી રહી. માત્ર એક જ ફોર્મ ભરાઈ તેમજ ચેરમેન અને વાઇસ ચેરમેન માટે ઇલેક્શનના બદલે સિલેક્શન ચાલી રહ્યું હતી. તેવી પરંપરા અનુસાર આ વખતે સુકાની અશોક ચૌધરી અને ગોવર્ધન ધામેલિયાને આપવામાં આવી. આજે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, આપણા ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ, સહકાર મંત્રી આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને પ્રદેશ ભાજપના બધા જ આગેવાનો અને બધા મોવડીઓએ મને અમૂલ ફેડરેશનના ચેરમેન તરીકે જવાબદારી આપી છે, ત્યારે એ ખૂબ આનંદની વાત છે. જૂનો મહેસાણા જિલ્લો એટલે આપણા હાલના 2.5 જિલ્લા અને એના 5 લાખ પશુપાલકો એની સાથે જોડાયેલા છે. 60 વર્ષથી આ દૂધસાગર ડેરી 2.5 જિલ્લાની કામધેનુ તરીકે કામ કરી રહી છે. અને આપણને બધાને ખબર છે કે જ્યારે ફેડરેશનની રચના થઈ એ વખતે આપણા મોતીભાઈ સાહેબે હસતા મોઢે આ બ્રાન્ડ આપણી સાગર અને અમૂલને ભેગી કરી અને ફેડરેશન બનાવવા માટે ખૂબ મોટો સહયોગ કર્યો હતો. ત્યારે આજે મને ચેરમેન બનાવી અને મહેસાણા ડેરીનું ગૌરવ વધારવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. અને આ ગૌરવ એ અમારા 5 લાખ પશુપાલકોનું અને સવારે 4 વાગે ઉઠીને જે બહેનો મહેનત કરે છે આ ગૌરવ એમનું છે. હું ખાતરી આપું છું કે દૂધસાગર ડેરીનો પણ વિકાસ થશે. સાથે સાથે અમૂલ ફેડરેશન દ્વારા દેશની અંદર જે રીતે ગુજરાતમાં જે રીતે અમૂલ મોડલથી કામ થઈ રહ્યું છે એ જ મોડલથી કામ આખા દેશની અંદર કરવા માટે હમણાં જ થોડા દિવસ પહેલા સરદાર પટેલ મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ ફેડરેશન બન્યું છે. એ બધાના માધ્યમથી ત્યાં પણ અમૂલ પેટર્નના માધ્યમથી જ કામ કરી અને જે રીતે ગુજરાતના ખેડૂતોમાં સમૃદ્ધિ આવી છે એ પ્રકારે આખા દેશની અંદર સમૃદ્ધિ લાવવાનું કામ અમૂલના માધ્યમથી થશે. અને આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું અને અમિતભાઈ શાહ સાહેબ ગામડાને સમૃદ્ધ કરવા માટે જે પ્રયત્ન કરી રહ્યા છે એની અંદર અમે પણ એમાં સહભાગી બની અને આખા દેશની અંદર અમૂલ ક્રાંતિ દ્વારા બધા લોકોને સુખી કરવાનો પ્રયત્ન કરીશું.